મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો છે ને જો અત્યારે અમે સવાર તો કયું નહીં પડી ગઈ છે, અત્યારે તો બપોર થઈ ગઈ છે અને અમે અમારું એક કામ હતું તો એ પતાવવા નીકળ્યા હતા. અમારા માસિયારભાઈ હાકે ગાડી તો મોટા આગળ ધ્યાન રાખશે કેમ કે રોડ એ થોડો ખરાબ થાય ભાઈ. અમે જઈએ અત્યારે એક કામથી, વસ્તુ થોડીક દેવાની હતી, હપેતરા હતા એવું બધું. એ આજે હું હવારથી થોડાક નવરા નહોતા એટલે થોડા કામમાં હતા એમ, એટલે કઈ બ્લોગ ચાલુ થયો નથી તો મેં કીધું હાલો અત્યારથી ને ચાલુ કરી દઈ. તો હમણાં હે ને તમને બતાવતા રહી હવે હાઈન લગી, કેમ કે સવારથી લગભગ નિધિ હે ને ફ્રી હતી નહીં એટલે. આ જો આ હે ને અત્યારે જો હાડી હકેલે છે અને ભેગો કારીગર જો ફરતો આટા મારી અંદર વી ગયો. વિડીયો કોલ ચાલુ અને એ જો મારે કાંઈ નથી પડી કે કાંઈ નથી પડી કે હા મારે કાંઈ નથી પડી કે ઊભો છો પણ વિડીયો કોલ છે, ફોન મોઢા સામે રાખી. ચાલુ થાય થાય છે ચાલુ. તું ગીત ગાવાનું ચાલુ રાખ. હાલ કયું ગીત હતું આપણે જોતા હતા પછી પાડ ઉપર માટલું ફોનમાં કરું એમ કરો ને હાલ ઉપર ફોનમાં કરો. હેપી ચોકલેટ દે. કાગળિયા ઉલરાઈ ગયા છે, ફેંકી દીધો તરત કાગળ. હેપી ચોકલેટ દે. ચોકલેટ ઉલરી ગઈ. જો ચોકલેટ ઉલરીને બેડ ઉપર આવી ગઈ. ક્યાં ચોકલેટ? મામા પાસે પણ હેપી ચોકલેટ દે. મારો ફોન ઘા કરી દીધો તે. હેપી ચોકલેટ દે એમ બોલ. મને તો દે પાંચલ, મને થોડીક ચોકલેટ દે. જોયું હાલે કાગળ કાઈ કે લે આ કેમ ભાઈ તું એક જ માણસ તો હે બીજાને તને કાગળ ખાવાના હે કેમ મને તું ચોકલેટ ખાઈ ગયો કેમ તો હાલે કાગળ ખાય એમ. નિધિ ઓલી મોટી ચોકલેટ લેતી તો ફ્રીજમાં આજો ઓલી દુકાન આ જો આઈ રહી જો આઈ રહી મારી તમારી ખાઈ લો. ખોટું ખાઈ જતો દેતી નહીં દીકુ દેતી નહીં. આપણે વાત ખા ખોટું આમ ખા ખિસ્સામાં કાઢીને ખોટું ખા આપણે વાત પછી આમ કરીને આ લઈ ગયા તો રમાડે છે. આલે આમ હશે ના મને કે લે કાગળ ખાઈ કે